ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે, આ સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર બીજો, એમની અંદર એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 9મો છે, આપણું ઘર પૃથ્વી. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ભાગ 2 માં આવતા તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો. માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જોઈએ પ્રશ્ન નંબર પહેલો. નીચે આપેલા દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જેમાં પહેલું, નીચેનામાંથી કોની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી? તો સૂર્યની હાજરી વગર. બીજું, જે પદાર્થનું વજન પૃથ્વી પર 50 કિગ્રા છે, તે પદાર્થનું વજન સૂર્યની સપાટી પર કેટલું થશે? 1400. ત્રીજું છે, સૌરમંડળના પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો વચ્ચે મૂકી શકાય? તો શુક્ર અને મંગળ વચ્ચે. ચોથું, વૈજ્ઞાનિકો કયા ગ્રહ પર જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો મંગળ પર. કયા ગ્રહમાં વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડીયો ગ્રહ કહેવાય? તો એમાં આવશે શનિ ગ્રહ. છઠ્ઠું, કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? તો પુષ્ય નક્ષત્રની અંદર. સાતમું, રાત્રે આપ જે દિશા તરફ પ્રયાણ કરો છો તે દિશામાં આપને ધ્રુવનો તારો દેખાય છે, તો તે દિશા કઈ હશે? ઉત્તર દિશા. આઠમું છે, ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકાય છે? તેને કહેવાય જીપીએસસી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. નવમું, ચંદ્રગ્રહણની ઘટના કઈ તિથિએ જોવા મળે? તો પૂનમના દિવસે. અને અમાસે તમને સૂર્યગ્રહણ જોવા મળે. ત્યાર પછી પ્રશ્ન નંબર મિત્રો બીજો છે. નીચેની ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8 મિનિટ જેટલો સમય લાગે. બીજું, અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. પૃથ્વીના બે સરખા ભાગ વિષુવવૃત્ત નામની વૃત્ત કરે છે. પૃથ્વીની ધરીભ્રમણ દિશાના લીધે રાત દિવસ થાય છે. દર લીપ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે. જોડકું જોડવાનું છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે. પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. લાલ રંગનો ગ્રહ મંગળ છે. સૌથી મોટો ગ્રહ ગુરુ છે. અને પાઘડીયો ગ્રહ જો પૂછાય તો શનિ છે, અથવા વલયો ધરાવતો ગ્રહ શનિ છે. ખોટો શબ્દ ચેકી નાખવાનો છે. ચંદ્રને પૃથ્વીનો એક આંટો પૂરો કરતા 27 દિવસની વાર લાગે. નેપચ્યુન લીલા રંગનો છે. યુરેનસને ચેકી નાખો. પૃથ્વી 23.5 અંશના ખૂણે નમેલી છે. સૂર્ય મકર રાશિમાં 14 જાન્યુઆરીના દિવસે પ્રવેશે છે અને 22 ડિસેમ્બરે ક્યાં પહોંચે છે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. પાંચમું, સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. હમણાં જ આપણે વાત કરી હતી. નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખવાના છે. અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ દિશામાં આવેલા સ્થળોનું કોણીય અંતર દર્શાવતી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. બીજું છે, રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. સૌરમંડળમાં કોનો સમાવેશ થાય છે? તો સૌરમંડળમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. ચોથું, મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું છે? તો કોઈના સરોવર જે છે એ ઉલ્કા પડવાથી બનેલું છે. કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો દેખાતો નથી? તો દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો દેખાતો નથી. કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાય? તો આઈડીએલ એટલે કે ઇન્ટરનેશનલ ડેડલાઇન, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે, તેને ઓળંગો તો તારીખ વાર બદલાય છે. કટિબંધો કુલ કેટલા છે? તો કુલ 3 કટિબંધ છે. શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. આઠમું છે, 0 અક્ષાંશની નજીક આવેલા વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે, તે કટિબંધનું નામ જણાવો. તો 0 અક્ષાંશ એટલે વિષુવવૃત્ત, અને વિષુવવૃત્તની નજીક શું આવેલું છે? ઉષ્ણ કટિબંધ. નવમું છે, સૂર્યનું ઉત્તર અયન કઈ તારીખે થાય? તો 22મી ડિસેમ્બર થી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડવાના શરૂ થાય છે. આમ સૂર્યનું ઉત્તર અયન 22 ડિસેમ્બર